તો સુરેન્દ્રનગરમાં બ્રિજોની જર્જરિત હાલત ચિંતાનો વિષય બની છે। ખાસ કરીને પાટડી અને જેનાબાદ વચ્ચેનો બ્રિજ ભયજનક સ્થિતિમાં હોવા છતાં તેનો ઉપયોગ ચાલુ છે, જે મોટી દુર્ઘટનાને નોતરી શકે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી અને જૈનાબાદ વચ્ચે આવેલું એક બ્રિજ ચોપડે તો બંધ દર્શાવવામાં આવ્યું છે, તેમ છતાં વાહન ચાલકો તેનો બેરોકટોક ઉપયોગ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ જોતા લાગે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। આ બ્રિજ પરથી રાજસ્થાન અને મોરબી તરફ જતા ભારે ટ્રેલરો પણ પસાર થઈ રહ્યા છે। તંત્ર માત્ર ટેકા માટે આ બ્રિજનો ભારે વાહનો માટે બંધ છે તેવું બોર્ડ લગાવી દીધું છે, પરંતુ તેનો કોઈ અમલ થતો નથી। રોજ અંદાજે 7000 વાહનો આ જોખમી બ્રિજ પરથી પસાર થાય છે, જેના કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાવાનો ભય સતત સતાવી રહ્યું છે। આ પાટડી અને બોટાદ વચ્ચેનો હાઈવે છે અને અહીંયા જે પુલ છે ખૂબ જૂનો પુલ છે, જર્જરિત હાલતમાં છે અને તંત્ર દ્વારા એક બોર્ડ કરી અને સૂચના આપવામાં આવી છે કે અહીંયાથી કોઈ ભારે વાહનોએ પસાર થવું નહીં, પરંતુ આ આખો વિસ્તારનો જે રસ્તો છે એ માલવણના હાઈવેને જોડતો રસ્તો છે, એટલે જે મોરબીનો અને કચ્છનો જે ટ્રાફિક છે જે રાજસ્થાન તરફથી અહીંયા ડાયવર્ટ થઈ અને કચ્છના હાઈવેને મળે છે, એમાં ખૂબ મોટા ટેન્કરો અને ભારે વાહનો અહીંયા રાત્રિના સમયે અને દિવસ દરમિયાન પસાર થાય છે। જો અહીંયા પણ આવી ઘટના આકાર થશે તો ખાલી તંત્ર પછી મોક પ્રેક્ષક બનીને આ ઘટનાને જોતું રહેશે। ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જર્જરિત બ્રિજની મુલાકાત લીધી હતી। તેમણે આ બ્રિજને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય। અને ઘણા લાંબા સમયથી આ પુલ એકદમ જર્જરિત થઈ ગયો છે। અહીંથી ખૂબ મોટા મોટા પોપડાઓ પડતા હતા, અત્યારે માત્ર પ્લાસ્ટર કરીને એને સપોર્ટ આપીને ઊભો રાખવામાં આવેલો બ્રિજ છે। આગળ સરકાર દ્વારા એક બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે કે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે, પરંતુ સરકારને એવું લાગે છે કે અમે બોર્ડ મૂકી દીધું એટલે એમની જવાબદારીમાંથી લોકો છટકી જાય છે, પરંતુ આ રોડ આ બ્રિજ ઉપરથી રોજે 5 થી 7 હજાર જેટલા મોટા હેવી વ્હીકલ્સ, મોટા મોટા ટેલરો, જેનું અસંખ્ય વજન હોય એવા ટેલરો અહીંથી રોજ પસાર થાય છે અને ગમે ત્યારે આ પુલ એ ધ્વંસ થઈ અને મોટી જાનહાનિ થાય। જો સરકાર દ્વારા બાબતે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તંત્ર સત્વરે જાગે અને આ જર્જરિત બ્રિજનું યોગ્ય સમારકામ અથવા તેને બંધ કરવાની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।